ભગવાન કૃષ્ણએ પણ શ્રીમદ ભગવદ્ ગીતામાં એક શબ્દ વાપર્યો છે, જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શનમ. ત્રીજો અધ્યાય. આ જગતમાં જન્મ દુઃખ છે, એનાથી વધારે મૃત્યુ દુઃખ છે, એનાથી વધારે જરા એટલે કે વૃદ્ધાવસ્થા દુઃખ છે, અને એનાથી વધારે આ શરીરને કોઈ રોગ લાગુ પડે તો એ દુઃખ છે. પણ આ 4 કરતા મોટું દુઃખ કયું? બોલે બીજાના દોષ જોવા એનાથી મોટું આ જગતમાં કોઈ દુઃખ નથી. દુઃખ દોષાનું દર્શનમ. દોષાનું દર્શન. હા, એટલા માટે છે ને, ભગવાનને રોજ પ્રાર્થના કરજો કે હે ભગવાન, બીજું કાંઈ આપો કે ન આપો કાંઈ વાંધો નહીં, હું મારા દોષ જોઉં એવી મને આંખ આપજો. હા, અને પતિ પત્ની જો અહીંયા કથા સાથે સાંભળતા હોય ને તો આમ જરા ઈશારો કરી લેજો એકબીજાને. હા, ઈશારો એ કરી લેવાનો એકબીજાને કે હવેથી હું તારા દોષ નહીં જોઉં, તારે મારા દોષ નહીં જોવાના. હા, ઘણા સાહેબ મને કહેવાની ઈચ્છા થાય, વ્યાસપીઠ પરથી કહી રહ્યો છું મારા વાલા. ઘણી બહેનોની એવી ફરિયાદ છે, ઘણી બહેનોની એવી ફરિયાદ છે કે તમારા ભાઈ લગ્ન પહેલા બહુ બરોબર હતા, લગ્ન પછી ફરી ગયા છે. હું આંગળી ઊંચી નહીં કરાવું તમારી પાસે. અને ઘણા પુરુષોની એવી ફરિયાદ છે કે લગ્ન પહેલા તમારા એટલે કે એના પત્ની બરોબર હતા, લગ્ન પછી એનામાં શું ભૂત ભરાઈ ગયું ખબર નથી, આમ 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 બાધવાત દોડે છે. આવું હું કોઈની વ્યક્તિગત વાત નથી કરતો, પાછા તમે જોજો. હા, એ ઈશારા તમે કરો છો, હું નથી કરતો. હા, એ તમે મને બધું દેખાય ને આયા. હા, એટલે હું કોઈને ઓળખતો નથી, મને કોઈના સ્વભાવની ખબર નથી, લેવા દેવા વગરનો તમે મને ફસાવી દેશો. એટલે ના, હું બધાની વાત કરી, બધાની આ બહેનોની આ ફરિયાદ છે કે પહેલા લગ્ન પહેલા બહુ પ્રેમથી વાત કરતા, હવે જોવાનો સમય એટલે કે વાત કરવાનો સમય નથી. અને બહેનોની ભાઈઓની એ ફરિયાદ છે કે તમારી બહેન એટલે કે એના પત્ની લગ્ન પહેલા બહુ સારા હતા, લગ્ન કર્યા પછી બહુ બધું જ ખતમ થઈ ગયું, એટલે કે બધું વિચિત્ર થઈ ગયું, સ્વભાવ જ ચેન્જ, કાંઈ ચેન્જ નથી થયું. ના ના ના. હવે આનો દાખલો ગણી આપું, હે ગણી આપું. કાંઈ ચેન્જ નથી થયું, નથી ભાઈ ચેન્જ થયા, નથી બેન ચેન્જ થયા. એટલે કે નથી પતિ બદલ્યા, નથી પત્ની બદલ્યા. તો બદલ્યું શું? ઘર બદલી ગયું? ના. શું બદલ્યું? બદલ્યું એ પહેલા દૂર રહેતા હતા એટલે પ્રેમ દેખાતો હતો, હવે સાથે રહે છે એટલે દોષ દેખાય છે. એના કારણે આ ઝઘડા શરૂ થયા છે. બરાબર. હવે તે આ સાડી પહેરીને, તમે આ શર્ટ પહેર્યો ને તમે આમ બેઠા હતા ને તું આમ કરતી હતી, એ બધી વાત શરૂ થઈ ગઈ છે. પહેલા મને તો આમ 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 ખબર નહીં, તમને હાસ્યમાં વ્યંગમાં આમ કેવડાવું કે પહેલા શું હતું સાહેબ, પહેલા સગાઈ થાય ને પછી ગોદરું ઓઢીને વાત કરતા. પહેલા તો આમ આમ ગોદરું ઓઢીને આમ. ઘણા લોકો અમારી કથામાં આવે ને પછી જો કુંવારા હોય ને તો એ કથામાં આવીને પછી આમ બેઠા હોય. આમ કર્યા કરે આમ. પહેલા બહુ વાતો કરે, સગાઈ થાય જ્યારે જ્યારે જ્યારે. અને ભાગવતનો એક પ્રસંગ પણ છે મારા વાલા, પ્રેમનું વિશુદ્ધ સ્વરૂપ જુદા રહેવામાં છે, સાથે રહેવામાં નથી. વિરહમાં જે પ્રેમ વિશુદ્ધ બને, યસ, એમાં જે મજા છે. થયું શું? એકબીજાના દોષ જોતા થઈ ગયા, બસ. દુઃખ દોષાનું દર્શનમ. આવા છે એક પ્રિડિક્શન. એક મેં સવારે પણ કીધું હતું, ભિદ્યતે હૃદય ગ્રંથિ. હૃદયમાં ગ્રંથિ. હકીકતમાં જોવાની જરૂર શું છે? જોવાની જરૂર પોતાના દોષ જોવાની જરૂર છે. હું ક્યાં ગલત છું? તમે જેની સાથે વ્યવહાર કરી રહ્યા છો ને, જે પણ વ્યવહાર કરી રહ્યા છો, એક દિવસ રાત્રે સૂતી વખતે એ જ વ્યવહાર તમે વિચારી લો કે કોઈ મારી સાથે કરે
તો મારું શું થાય? હા, કોઈ દીકરી નવી નવી પરણીને ઘરે આવે ને સાહેબ, તો એને 2 વર્ષ આપો. હા, એને આપણા ઘરની રીત, આપણા ઘરના સંસ્કાર, કારણ કે આ જગતમાં પ્રત્યેક ઘરની રસોઈ પણ અલગ હોય. હા, એને ઢળતા વાર લાગે મારા વાલા, વાર લાગે. તમે મોબાઈલ લાવો, હે, તમે મોબાઈલ લાવો અને પછી તમે મોબાઈલમાંથી ડેટા ટ્રાન્સફર કરવાના હો તો 2 મોબાઈલને હારે રાખવા પડે ને. અને પછી અહીંથી સેન્ડ થાય ને અહીંયા રિસીવ થાય. પછી તમે જોજો એમાં નોટિસ આવે કે મોબાઈલને સાથે રાખજો ને, કાંઈ છેડા નહીં કરતા, એને થવા દેજો. પછી તોય આપણે આમ 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 કર્યા કરીએ તો ઓલા ડેટા કરપ્ટ થઈ જાય કે નહીં સાહેબ? હે, એ થઈ જાય કે નહીં? મારું નામ ભૂલાઈ ગયું તારું, પરાગ આશીષ. ઓલો ડેટા કરપ્ટ થઈ જાય કે નહીં? ન થાય? થઈ જાય. એક મોબાઈલમાંથી બીજા મોબાઈલમાં ડેટા ટ્રાન્સફર થતા હોય તો એને પણ 8-10 કલાક લાગે કે નહીં? લાગે ને? હા, 8-10 કલાકે બધા ડેટા. એમ કોઈ દીકરી જ્યારે લગ્ન કરી અને તમારા ઘરે આવી છે ત્યારે તમારા ઘરના રિવાજોને ઇન્સ્ટોલ કરતા એને વાર લાગે. ખોટા છેડા નહીં કરો, નહીં તો બધું કરપ્ટ થઈ જશે. એને જરા સમય આપો, એને સમજાવો. દુઃખ દોષાનું દર્શનમ, દુઃખ દોષાનું દર્શનમ.